નમસ્કાર મિત્રો, મેં એક પોસ્ટ મૂકી છે. મેં કહ્યું કે મારી પાસે એક સરકારી ઓફિસર ફર્સ્ટ ક્લાસ લેવલના એમણે એમ કહ્યું કે રાજેશ નાડિયાનો આટલો વિરોધ કેમ કરો છો, કોઈ બીનો નેગેટિવ પ્રચાર કેમ કરો છો. અને એના માટે મેં એમને તો ત્યારે તો જવાબ આપ્યો જ છે. અને મેં કહ્યું કે એક ઇન્ટરવ્યૂ લઈશ એમને જવાબ આપીશ, પણ એમનું નામ જાહેર નથી કર્યું. એમનું નામ જાણવાની ઈચ્છા કેટલાની છે. સમાજમાં ખરેખર કેટલા લોકોને એવું લાગે કે મારે એમનું ઇન્ટરવ્યૂ લેવું જોઈએ, એમના શબ્દો સાંભળવા જોઈએ અને એમના સમાજની વચ્ચે લાવું કે એમનું નામ જાહેર કરું. તો મિત્રો કોમેન્ટ કરો, મારા યુટ્યુબ ચેનલમાં જઈને એમનું જ્યાં મેં પોસ્ટ કરીએ ત્યાં કોમેન્ટ કરો કે ભાઈ મહેન્દ્રભાઈ તમે એમનું નામ જણાવો અથવા એમનું ઇન્ટરવ્યૂ લો. વધુમાં વધુ કોમેન્ટ આવશે, વધુમાં વધુ મને રિપ્લાય મળશે તો એ લોકોનું ઇન્ટરવ્યૂ લેવા માટે એમનું જઈ શકું છું કે સમાજ ઈચ્છે છે. હું એકલા હાથે કંઈ નહીં થયું, એક હાથે તાલી ના પડે. સાહેબ તમે બધા મારી સાથે હશો તો સચ્ચાઈમાં સાથ આપશો તો બધાની સાથે હું છું. તમારો સાથ સહકારથી હું આગળ કોઈક પગલું ભરી શકું છું. કેટલા લોકોને એવું લાગે કે મારે સરકારી ઓફિસરને ખુલ્લા પડવા જોઈએ, એમનું નામ આપવું જોઈએ અને એમનું ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. તો પ્લીઝ કોમેન્ટ કરો મારા પોસ્ટમાં, તો બધાનો ખુલાસો થશે. દૂધને પાણીનું પાણી કરવા માગું છું. જય માતાજી. સુજાણિયા ન્યૂઝ.